નમસ્કાર મિત્રો, અત્યારના હવામાન સમાચારની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવામાન વિભાગે 4 વાગ્યા સુધીની વરસાદની ટૂંકા ગાળાની મિત્રો આગાહી કરી છે, જેમાં 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા દરમિયાન મિત્રો કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવામાન વિભાગની ટૂંકા ગાળાની આગાહીમાં હજુ પણ 5 જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી દેવામાં આવી છે। સાથે સાથે વોર્નિંગ પણ આપવામાં આવી છે। આ સાથે વરસાદની વોર્નિંગ આપવામાં આવી છે, તેમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની સાથે કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય છે। હવામાન વિભાગે 10 થી 1 વાગ્યા સુધીની આગાહી કરી હતી, તેમાં દક્ષિણ ગુજરાતના 1 જિલ્લાઓનો સમાવેશ થતો હતો, પરંતુ હવે જે નવી ટૂંકા ગાળાની આગાહી કરવામાં આવી છે તેમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 4 જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશનો સમાવેશ થાય છે, જેમાં હવામાન વિભાગે આજના દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। જેમાં વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લાઓનો સમાવેશ થાય છે। આજે 4 વાગ્યાની આસપાસ દરમિયાન આગાહીમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડમાં વરસાદની વોર્નિંગ પણ આપવામાં આવી છે। આ જિલ્લાઓમાં નકશાને રેડ કલરમાં દર્શાવવામાં આવી રહ્યું છે। આ સિવાય દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ભાવનગરનો પણ સમાવેશ થાય છે, જ્યાં વરસાદનું વોર્નિંગ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનો રેડ કલર સાથે વોર્નિંગ આપવામાં આવ્યું છે। આ સિવાય હવામાન વિભાગે વરસાદનું એલર્ટ આપ્યું છે, તેમાં 19 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી સાથે મધ્ય ગુજરાતના ખેડા, વડોદરા, આણંદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે આજના દિવસ માટે આગાહી કરતાં જણાવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાં છૂટોછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ છે, જે દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી છે।